પિતિકા આ સરસ્વતી દેવીની છે, એટલે કે સમ્યક દ્રષ્ટિ દેવતા એવા સરસ્વતી માતાને નમસ્કાર કરીને એટલે કે સ્મરણ કરીને યશોવિજય મહારાજે આ ગ્રંથનો પ્રારંભ કર્યો છે. સરસ્વતીનો સ્મરણ, સરસ્વતીનો જાપ અને સરસ્વતીનો કીર્તન આપણા પુણ્યને વધારવાનું કામ કરતા હોય છે. એટલા માટે સરસ્વતીને નમસ્કાર પ્રણામ એટલે કે યાદ કરીને યશોવિજય મહારાજે આ અધ્યાયની શરૂઆત કરી છે. બીજા નંબરના શ્લોકની અંદર લખ્યું છે, સંકિતદાયક ગુરુ તણુ કછુ વયા ન થાય, ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય. યશોવિજય મહારાજે ગુરુ તત્વ વિનિશ્ચય નામના ગ્રંથની અંદર એક વાત લખેલી છે કે અમારા જેવા એટલે કે મારા જેવા મૂર્ખને પણ પંડિતની હરોળમાં બેસાડનાર જો કોઈ હોય તો આ ગુરુ ભગવંતના આશીર્વાદ ત્યાં લખ્યા છે કે અમે તો મૂર્ખ હતા, અમારા જેવા મૂર્ખ શિરોમણીને પણ પંડિતની હરોળમાં બેસાડવાનું કામ જો કોઈએ કર્યો હોય તો આ ગુરુ ભગવંતના આશીર્વાદે કર્યા છે. એવા બીજા શ્લોકની અંદર લખ્યું છે કે સંકિતદાયક ગુરુતણો, આ જગતની અંદર બધા જ ગુણોની અંદર પ્રધાનતમ ગુણ જો કોઈ હોય તો તે સમ્યક દર્શનને બતાડવામાં આવેલું છે. લખ્યું છે કે સમ્યક દર્શન વિનાની કોઈ પણ ક્રિયા સમ્યક દર્શન નથી, એના વિના તમે કોઈ પણ ક્રિયા કરો એ ક્રિયા તમારા સંવરનું કારણ બનતી નથી. એ સમ્યક દર્શન વગરની ક્રિયા તમારા નિર્જરાનું કારણ બનતી નથી. અને સમ્યક દર્શન વિનાના કોઈ પણ ક્રિયા એ મુક્તિનો હેતુ બનતી નથી. જો સંવર કરવો, સંવર એટલે અટકાવવું, સંવર એટલે અટકાવવું, કર્મોનો અટકાવ કરવો છે તો કોણ કરવા માટે સમર્થ છે? તો સમ્યક દર્શન એ જ કર્મોને અટકાવવા માટે સમર્થ છે. કોઈ પણ ક્રિયા કરો પણ સમ્યક દર્શન નથી તો સંવર થવાનો નથી. સમ્યક દર્શનથી સંવર પ્રાપ્ત થાય છે. સમ્યક દર્શન એ જ નિર્જરા કરવા માટે સમર્થ છે. કર્મોની નિર્જરા કરવી છે, આવતા તો અટકાવી દીધા છે પણ હજી ગત ભાવોના કઈક કર્મો આત્મા ઉપર લાગેલા છે. આ ભાવના કેટલા કર્મો આત્મા ઉપર લાગેલા છે એ કર્મોને ખતમ તો જ કરી શકાશે જો સમ્યક દર્શન હશે. તો સમ્યક દર્શનના સંભાર નહીં થાય, સમ્યક દર્શનના નિર્જરા પણ નહીં થાય અને સમ્યક દર્શન વિના કોઈ આત્મા મુક્તિના જઈ શકતો નથી. મુક્તિપુરીમાં જવું હોય, સિદ્ધશિલામાં જવું હોય તો સમ્યક દર્શન વિના એ શક્ય બનતો નથી. આમ સંવર, નિર્જરા અને મોક્ષનું કારણભૂત જે સમ્યક દર્શન બતાવ્યો છે એવો સમ્યક દર્શન જે ગુરુ તમને આપે, જે ગુરુના માધ્યમથી તમને સમ્યક દર્શન પ્રાપ્ત થાય. અહીંયા લખ્યું છે ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય. જેના થકી તમને સમ્યક દર્શન પ્રાપ્ત થયો છે, જેના થકી તમે ધર્મ માર્ગમાં આવ્યા છો એવા ગુરુનો ઉપકાર કરોડોના કરોડો ભવો સુધી બધા જ ઉપાયો કરો તો પણ એક ગુરુના ઋણમાં તમે બહાર આવી શકતા નથી. કારણ કે સમ્યક દર્શન એ જ તમને મોક્ષ અપાવનારો છે. અને આવું સમ્યક દર્શન જે ગુરુએ તમને આપ્યો છે એ ગુરુના ઉપકારના ઋણમાંથી ક્યારે પણ આત્મા છૂટી શકતો નથી. જે ગુરુએ તમારી આ જિંદગી સુધારી છે, જે ગુરુએ તમારા ભવો ભાવ સુધાર્યા છે, જે ગુરુએ તમારા ભાવ ભ્રમણનો પર્યટનને અટકાવી દીધો છે અને જે ગુરુના કારણે તમે મુક્તિની સમીપમાં ગયા છો, આવું સમ્યક દર્શન જે આત્માના થકી તમને પ્રાપ્ત થતો હોય છે એ ગુરુના ઋણમાં તમે બહાર નીકળી શકતા નથી. એક ભાવ નહીં પણ શું લખ્યું છે? ભવ કોડા કોડે કરી કરોડોના કરોડો ભવ સુધી પણ તમે એક ગુરુની સેવા કરો તો પણ એક ગુરુના ઋણમાં તમે બહાર નીકળી શકતા નથી. જો અહીંયા અર્યંત પરમાત્માના ગુરુ એટલે કે અર્યંત પરમાત્માના ઉપકારમાં તમે બહાર નીકળી શકતા નથી એવું નથી લખ્યું. પણ શું લખ્યું છે? ગુરુના ઉપકારમાં તમે બહાર નીકળી શકતા નથી. જો મોટા ભાગની અંદર જેટલા પણ તીર્થંકર ભગવંતો થયા છે ને તે લગભગ તીર્થંકર પરમાત્માઓ ગુરુ ભગવંતના સત્સંગથી
ગુરુ ભગવંતને સુપાત્ર દાનથી કે ગુરુ ભગવંતની સેવાથી લગભગ આત્માઓ તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે. તો અહીંયા અરિહંતને સ્થાન ના આપતા યશોવીએ મારે કોને સ્થાન આપ્યો છે? ગુરુને સ્થાન આપ્યો છે કે જે ગુરુએ તમને ધર્મ માર્ગ ઉપર ચડાવ્યા છે, જે ગુરુએ તમારી જીવન રૂપી ગાડીને પટરી ઉપર લાવ્યા છે, એ ગુરુના ઋણમાં તમે બહાર નીકળી શકતા નથી. એવા ગુરુને વિશેષ નમ્ર બનો, એવા ગુરુને તમે વિનય અને વિવેક કરો, આવા ગુરુની સેવા વૈયાવત કરો અને એવા ગુરુની જે પણ આજ્ઞા છે એને શિરોધાર્ય કરો. આ પ્રેરણા યશોવિજયજી મહારાજે બીજા શ્લોકની અંદર કરે છે. હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબના સમ્યક સપ્તતિકા નામના ગ્રંથના આધારે જે મહાત્માએ આ સજ્જાની રચના કરી છે, બીજા શ્લોકની અંદર ગુરુ ભગવંતનો મહત્વનો સ્થાન એને આપ્યો છે. ત્રીજા શ્લોકની અંદર લખ્યો છે કે દાનાદિક કિરિયાનદીએ સંકિત વિનશિવ શર્મા, તે માટે સંકિત વડો જાણો પ્રવચન મર્મ. અહીંયા લખ્યું છે દાનાદિક કિરિયાનદીએ. દાનાદિક કિરિયા એટલે દાનાદિક એટલે શું થાય? દાન આદિ એટલે કે દાન, શીલ, તપ અને ભાવ એ બધી જ પણ ક્રિયાઓ દાનાદિક કિરિયાનદીએ સંકિત વિનશિવ શર્મા, દાન, શીલ, તપ અને ભાવ તમે આચરણ કરો, પણ સમ્યક દર્શન વગરની દાન, શીલ, તપ અને ભાવ છે એ તમને શિવ શર્મા એટલે શિવ સુખ આપી શકતી નથી. તે માટે સંકિત વડો જાણો પ્રવચન મર્મ. આ જગતની અંદર મોટામાં મોટો કોઈ ગુણ હોય અને આત્માને સૌથી વધારે ફાયદા કરનાર જો કોઈ આ જગતની અંદર ગુણ હોય તો તે આ સમ્યક દર્શનને બતાડ્યો છે. જાણો પ્રવચન મર્મ. પ્રવચન કોને કહેવાય? પ્રવચનનો અર્થ શું થાય? વર્ષોથી આપણે પ્રવચન શબ્દ સાંભળીએ છીએ, પણ પ્રવચન એટલે શું? હા, તો અહીંયા લખ્યું છે કે આ જગતની અંદર સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર પરમાત્મા જેવા મહાપુરુષ આ દુનિયામાં બીજા કોઈ નથી. સર્વજ્ઞ એટલે શું? સર્વ પદાર્થોના, સર્વ દ્રવ્ય, સર્વ પર્યાયોના જે ત્રિકાલ જ્ઞાની હોય એને સર્વજ્ઞ કહેવાય. વિતરાગ એટલે બધા જ દોષોથી જે રહિત હોય, રાગ અને દ્વેષ જેના સમૂળ ખતમ થઈ ગયા છે એ વિતરાગ. અને તીર્થંકર એટલે 34 અતિશયના પુણ્યવાળા જે હોય એને તીર્થંકર કહેવાય છે. આવા સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર પરમાત્માના મુખમાંથી નીકળેલી જે ધર્મ દેશના છે એને પ્રવચન કહેવાય છે. સર્વજ્ઞ વિતરાગ અને તીર્થંકર પરમાત્માના મુખમાંથી નીકળેલી જે ધર્મ દેશના એને પ્રવચન કહેવામાં આવતો હોય છે. પરમાત્મા પ્રવચન એટલે પ્ર અને વચન, પ્રકૃષ્ટ જેના વચનો છે એને પ્રવચન કહેવાય છે. તો પરમાત્માની વાણી એ પ્રવચન છે અને પરમાત્માના વાણીના આધારે ગણધરો જે દ્વાદશાંગીની રચના કરે છે અને દ્વાદશાંગીના આધારે જે આચાર્ય ભગવંતો ગ્રંથોની રચના કરે છે એને પ્રવચન કહેવામાં આવતો છે. કારણ કે દ્વાદશાંગી હોય કે બીજા ગ્રંથો હોય એ કોનો આધાર લે છે? પરમાત્માની વાણીનો આધાર લે છે, માટે એને પ્રવચન કહેવાય છે. તે માટે સંકિત વડું જાણો પ્રવચન મર્મ. પ્રવચનનો મર્મ એટલો છે કે સમ્યક દર્શન જેવો ગુણ આ દુનિયામાં બીજો કોઈ નથી. આ વાત યશોવિજય મહારાજ જેવા મહાપુરુષો કરતા હોય છે, જેને તમને ખબર હશે તો કદાચ એક જગ્યામાં યશોવિજય મહારાજ માટે લખ્યું છે. યશોવિજય મહારાજનો પૂર્વકાળ આપણે જોઈએ ને, પૂર્વકાળ એટલે દીક્ષા પછીનો તરતનો જે નજીકનો સમય છે તમે જોશો તો એ વિદ્વત્તા ભર્યા એમના ગ્રંથો હશે. ક્યાં કોઈને ખંડનના ગ્રંથો હશે, ક્યાં ન્યાયને લગતા કોઈ ગ્રંથો હશે, ક્યાં કોઈક સાહિત્યને લગતા ગ્રંથો હશે. આગળના બધા જ ગ્રંથો જે છે એ લગભગ ન્યાય, ખંડન, મંડનને લગતા ગ્રંથો એમને બનાવ્યા છે. પણ દીક્ષાના જે ઉત્તરાર્ધ કાળ છે
એટલે કે અવસાન એટલે કે સ્વર્ગવાસ પહેલાનો જે કંઈ થોડા ઘણા વર્ષો છે એની અંદર યશો વિજયજી મહારાજે જે ગ્રંથો બનાવ્યા છે, જો લગભગ તમે જોજો ત્યાં છેલ્લે 4 શબ્દ આવતો હશે, છેલ્લે રહસ્ય શબ્દ આવતો હશે, છેલ્લે પરીક્ષા શબ્દ આવતો હશે. એ બધા જ ગ્રંથોની રચના કોને કરી છે? આ યશો વિજય મહારાજે કરી છે. અને શ્રીપાલ અને મહિનાનો રાસ જે આપણે દર વખતે આંબિલની ઓડીમાં સાંભળીએ છીએ, એના કેટલા ખંડ છે ખબર છે કોઈને? 4 ખંડ છે. કેટલા? મુખ્યત્વે 4 ખંડ બતાવ્યા છે. એમાં આગળના 3 ખંડો મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજે બનાવ્યા છે અને છેલ્લો ખંડ કોને બનાવ્યો છે? યશો વિજય મહારાજે બનાવ્યો છે. ત્યાં લખ્યું છે કે આ સિદ્ધ ચક્રની આરાધના, કે આ શ્રીપાળ મહિનાની આરાધના કે ગ્રંથો બનાવતા મારા હૃદય રૂપી ઘટની અંદર સમ્યક દર્શનનો રવિ પ્રગટ્યો છે. આ ગ્રંથો એટલે કે આ નવપદની આરાધના, નવપદનું વર્ણન અને નવપદનું ચિંતન કરતા મારા હૃદયની અંદર સમ્યક દર્શન ગુણનો પ્રતિકરણ થયો છે. આવા સમ્યક દ્રષ્ટિવંત આત્મા એટલે યશો વિજય મહારાજે 4થા શ્લોકની અંદર લખ્યો છે, દર્શન મોહ વિનાશથી જે નિર્મળ ગુણ ઠાણ તે સંકીર્ણ થયો તેના અહીં ગુણ ઠાણ. સમ્યક દર્શન કોને કહેવો? તો નિશ્ચય નયથી સમ્યક દર્શનની વ્યાખ્યા આપી. સમ્યક દર્શન કોને કહેવાય? પરમાત્માના વચનો પર શ્રદ્ધાએ સમ્યક દર્શન. આ વ્યવહાર દ્રષ્ટિએ, નિશ્ચય દ્રષ્ટિએ સમ્યક દર્શન કોને કહેવાય? હા, દર્શન મોહ વિનાશથી જે નિર્મળ ગુણ ઠાણ. આપણે ત્યાં આગળમાં કેટલા કર્મો બતાવ્યા છે? કેટલા કર્મો છે? 8 પ્રકારના કર્મો. અને 4થા નંબરનો કર્મ કયો છે? મોહનીય કર્મ. એ મોહનીય કર્મના 2 ભેદ છે, એક દર્શન મોહનીય અને બીજો ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયનું કામ શું છે? શ્રદ્ધા ગુણનો જે પ્રતિઘાત કરે એને દર્શન મોહનીય કહેવાય છે. અને 8 કર્મોનો રાજા જો કોઈ હોય તો આ દર્શન મોહનીય કર્મને કહેવામાં આવ્યો છે, જે આપણા શ્રદ્ધા ગુણને ખતમ કરી નાખે છે. સમ્યક દર્શન કોને કહેવાય? અહીંયા વ્યાખ્યા આપી છે, દર્શન મોહ વિનાશથી. જે આત્મા દર્શન મોહનીયનો વિનાશ કરે એ આત્મા સમ્યક દર્શનના ગુણ સ્થાનકને પ્રાપ્ત કરી શકતો હોય છે. આપણે ત્યાં 3 પ્રકારના સમ્યક. કેટલા પ્રકારના? કયા સમ્યક છે? ઔપસમિક સમ્યક્ત્વ, સાયોપસમિક સમ્યક્ત્વ અને શારીરિક સમ્યક્ત્વ. ઔપસમિક સમ્યક્ત્વ એટલે શું? અનંતાનુબંધી કસાય અને દર્શન મોહનીયને દબાવવાથી કે દર્શન મોહનીયને ઉપશમાવાથી જે શ્રદ્ધા ગુણ પ્રગટ કરે એનું નામ છે ઔપસમિક સમ્યક્ત્વ. સેકન્ડ નંબરની અંદર છે સાયોપસમિક સમ્યક્ત્વ. એટલે સાયોપસમિક સમ્યક્ત્વનો અર્થ એ થાય કે ઉદયમાં આવેલો જે મિથ્યાત્વ મોહનીય કર્મનો તીવ્ર રસ છે, ઉદયમાં આવેલો મિથ્યાત્વ મોહનીય કર્મનો જે તીવ્ર રસ છે એને મંદ કરીને ક્ષય કરે. અને બીજી બાજુ જે મિથ્યાત્વ મોહનીય ઉદયમાં આવ્યો નથી પણ સત્તામાં પડેલો છે, પણ ઉદયના દ્વારા જે ઉદયમાં આવી શકે છે એને દબાવે. એક બાજુ ક્ષય કરે, બીજી બાજુ ઉપશમ કરે. અને એ ક્ષય અને ઉપશમ કરવાથી જે શ્રદ્ધા ગુણ પ્રગટ થાય એને સાયોપસમિક સમ્યક્ત્વ કહેવાય છે. અને ત્રીજા નંબરનો સમ્યક્ત્વ બતાવ્યો છે શાયિક સમ્યક્ત્વ. એટલે દર્શન મોહનીય કર્મને જળ મૂળથી ખતમ કરી નાખે એને શાયિક સમ્યક્ત્વ કહેવાય છે. અહીંયા ચોથો ગુણ સ્થાનક બતાવ્યો છે
દર્શન મોહ વિનાશથી જે નિર્મલ ગુણ ઠાણ, દર્શન મોહનીય કર્મનો ક્ષય કરવાથી, ક્ષયોક્ષમ કરવાથી કે સંપૂર્ણપણે સમૂળે જેને ક્ષય કરવાથી જે શ્રદ્ધા ગુણ પ્રગટ થાય સમ્યક દર્શન કહેવાય છે. એના કેટલા સ્થાનો છે? સમ્યક દર્શનના 67 સ્થાનો બતાવ્યા છે. એ 67 સ્થાનો કયા છે આપણે આવતીકાલે જોશું. 67 સમ્યક દર્શનને રહેવા માટેના સ્થાનો બતાવ્યા છે. એ કયા કયા છે? 14 સદહનાથી લિંગ છે, 10 વિનય પ્રકારો રે આખો એક શ્લોક એ 67 સ્થાનનો બતાવવામાં આવેલો છે. તો આવતીકાલે 67 સ્થાન ઉપર આપણે જોઈશું અને જીવનની અંદર આ 67 સ્થાનોને જીવનમાં હૃદયમાં સ્થાન આપવા જેવા છે. આવા સ્થાનોને આપણે નિર્મલ કરીએ, ન હોય તો લાવીએ અને હોય તો એને શુદ્ધિકરણ કરીને મળેલો જે માનવ જીવન છે એ મળેલા માનવ જીવનને સાર્થક અને સમર્થ અને સફળ બનાવવા માટે સમ્યક દર્શન અત્યંત આવશ્યક છે, અત્યંત જરૂરી છે. આવું સમ્યક દર્શન દરેકના હૃદયની અંદર પ્રગટ થાય આ ભાવના યશોવિજય મહારાજની છે. આપણે સૌ પણ એ યશોવિજય મહારાજની સજાયનું શ્રવણ કરતા આપણા જીવનની અંદર પણ સમ્યક દર્શન પ્રગટ થાય એ મંગલ ભાવના સાથે આવતીકાલથી આપણા બધા જ પ્રવચન રૂટીન પ્રમાણે ચાલુ થઈ જશે. હવે કોઈ વચમાં બીજી કોઈ ક્રિયા કરવાની નથી, બીજી કોઈ આરાધના નહીં. હવે માત્ર પ્રવચનો ચાલશે. તો આવતીકાલે એ સમ્યકતા ઉપર આપણે ખૂબ ઊંડાણ ભરીને ચર્ચા કરશું. આજે જે ગઈકાલે આપણે કુંભ સ્થાપના વગેરે ક્રિયાઓ કરી, આજે જે પણ શ્રાવક શ્રાવિકાઓ પ્રવચનની અંદર આવ્યા છે એક સંકલ્પ આપણને કરવાનો છે કે મુલુંડ પૂર્વની અંદર જે વિવિધ શક્તિ હોલનો કાર્ય થઈ રહ્યો છે એ કાર્ય નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થાય એના માટે સિદ્ધા સિદ્ધિ મમ દિસંતોનો જાપ દરેક જીવાત્માને કરવાનો. કેટલો સમય લાગશે? મને 1 મિનિટ પણ નહીં થાય. 1 મિનિટ સમજી લો. 1 મિનિટમાં 108 મંત્ર જેનો પઠન આપણે કરી શકીએ તો સંઘ માટે, સંઘના વિકાસ માટે આપણે કદાચ બીજું કંઈ કદાચ ન પણ કરી શકતા હોઈએ પણ કમસે કમ સૂક્ષ્મ બળ તો ચોક્કસ આપણે સંઘને આપી શકીએ એમ છે. તો સિદ્ધા સિદ્ધિ મમ દિસંતો, હે સિદ્ધ ભગવંતો. જો અરિહંત અને સિદ્ધમાં ફરક શું છે? હા, જે 4 ગાતિ કર્મનો ક્ષય કરે એને અરિહંત કહેવાય અને 8 કર્મનો ક્ષય કરે ને સિદ્ધ કહેવાય. જે દાનાંતરાય કર્મ હોય કે લાભાંતરાય કર્મ હોય કે ઉપભોગાંતરાય કર્મ હોય, ભોગાંતરાય કર્મ હોય, વિર્યાંતરાય કર્મ હોય, આ બધા જ અંતરાયો જેમના દૂર થઈ ગયા છે. આપણા કાર્યો કેમ સિદ્ધ થતા નથી? તો ક્યાંક ને ક્યાંક આપણા અંતરાય કર્મો આપણને નડતા હોય છે. અંતરાય હોય માટે જો ઘણી વખત વ્યક્તિઓ સંપત્તિની રેલમ છે પણ છતાં પણ એ દાન નથી કરી શકતો, એનો અંતરાય છે. મમણ છે હતા ક્ષણિક મહારાજની આંખ મોડી થઈ ગઈ જેની સમૃદ્ધિ જોઈને, પણ એ જ મમણ શેઠ પાસે દાનાંતરાય કર્મનો ઉદય હતો. પોતે પણ શાંતિ ના ભોગવી શક્યા, એના પરિવારને પણ શાંતિ ના આપી શક્યા. આટલો સમૃદ્ધ વ્યક્તિ પણ ભોજનમાં શું હોય? ચોરા અને લુખી રોટી, ઘી મખેલી પણ નહીં, લુખી રોટી વાપરીને જે આત્મા જીવન જીવતો કારણ દાન કરવાના એના અંતરાયો બાંધેલા હતા. તો આપણે કોઈ પણ કાર્ય જ્યારે કરવા માટે જતા હોઈએ આપણે કહે કે આજુને પછી કહું છું મો સુધી તો મો સુધી છે પણ કારણ કે ખાઈ નતા શકવા. બધી રીતે બધા જ કાર્યો લાગે હવે થવાના છે અહીંયા સુધી આવે પણ અંદર જઈ શકતા નથી. આ અંતરાય કર્મો આપણને નડતા હોય છે. તો અંતરાય કર્મોને ક્ષય કરવા માટેનો શ્રેષ્ઠતમ સર્વશ્રેષ્ઠ મંત્ર, હે સિદ્ધ ભગવંતો, આપે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે બસ એવી સિદ્ધિ મને આપો. સમ્યક દર્શન આવશે તો સિદ્ધિ પદ મળશે અને સમ્યક દર્શન માટે આ સિદ્ધા સિદ્ધિ મમ દિસંતોનો જપ આપણા માટે બહુ ફાયદાકારક છે, આત્મા માટે પણ કલ્યાણ કરતો છે. આપણા સંસારની અંદર જીવન જીવતા જીવાત્મા માટે પણ અંતરાયોને દૂર કરવા માટે એ બહુ ઉપયોગી છે અને આપણા સંઘના વિકાસ માટે પણ આ મંત્ર બહુ ઉપયોગી છે. જેમ 2013 ના વર્ષમાં
ઓમ રીમ અરમ શ્રી તુલસી નાથાય નમો નમોનો 1.25 કરોડનો જાપ અનુષ્ઠાન આપણે દેરાસરજીની અંદર કર્યો હતો. બસ હવે આ 4 મહિનામાં સિદ્ધાર્થ સિદ્ધિ મમાદી સંતોનો 1.25 કરોડનો જાપ કરવાનો છે. દરેક જીવાત્માને ઓછામાં ઓછી 10 માળાઓ 10 મિનિટ આપણા સંઘના ઉન્નતિ માટે આપણે કાઢીએ. આવતીકાલે રજિસ્ટર જેને પણ આ જાપ અનુષ્ઠાનમાં જોડાવવું હોય એ પોતાના નામ લખાવે, રજિસ્ટર બનાવવામાં આવશે. તારીખ પ્રમાણે તમે કેટલી માળા રોજ કરો છો એની એક સંખ્યા તમારે રજિસ્ટરની અંદર રજિસ્ટર કરવાનો રહેશે. તમારી આપ સૌને નમ્ર અપીલ છે, દરેકે દરેક જીવાત્મા આ સિદ્ધાર્થ સિદ્ધિ મમાદી સંતોનો જાપ અનુષ્ઠાનમાં આપ સૌ જોડાઓ અને આપણા જીવનની અંદર જે લક્ષ્ય છે જલ્દીમાં જલ્દી આપણે પ્રાપ્ત કરીએ એ મંગલ ભાવના સાથે સિદ્ધાર્થ સિદ્ધિ મમાદી સંતોની 10 માળાઓ મારે કરવી છે. આ સંકલ્પ સાથે અત્યારે આપણે દેરાસરની અંદર જશું અને કુંભની સમક્ષ જે કુંભ વાસક શક્તિ ભરેલો છે એ કુંભની આગળ તમારે બધાને જો ઘરમાં કરશો નહીં ત્યારે અહીંયા આવીને કરવાની. અહીંયા આવીને અને એ પણ જે કળશ સ્થાપના કરવામાં આવી છે એ કળશની સન્મુખ જ તમારે આ મંત્ર અનુષ્ઠાન કરવાનો છે. બધા જીવાત્માઓ એ મંત્ર જાપની અંદર આપ બધા સંમેલિત થઈને જો એક દિવસ તો એમ જો આપ એમાં કેટલા બધા વ્યક્તિઓ તો અર્થ કરી રહ્યા છો, એમાં એક દિવસ તમારે ના ઉપવાસમાં તમે ક્રિયા કરો છો અને એની સાથે સાથે જાપ પણ કરો છો ને. કયો કરો? ઋષભ દેવાય નમો નમાની 20 માળા તમે કરો છો. હવે એક દિવસ છૂટી જ હોય છે. એ જે છુટ્ટીનો દિવસ છે એમાં તમે એનો ચોક્કસ સદુપયોગ કરી શકો એમ છો. એમ તો રોજ જ કરવાનું છે. થોડો સમય કાઢીને પણ ઉપવાસનો દિવસ હોય, સમય કદાચ વધારે મળતો હોય તો એ જાપ અનુષ્ઠાનને સંખ્યાને વધારીને આપણા જીવનમાં માત્ર ફટાફટ જાપ પૂરો કરવો એમ નહીં, એક શુભ હૃદયના ભાવ સાથે, એક શુભ સંકલ્પ સાથે કે ના આ કાર્ય અમારું સિદ્ધ થવું જોઈએ. આ મંગલ કામના સાથે આ મંગલ કુંભની સ્થાપના આપણે કરશું અને દ્વારા આપણે સ્વ કલ્યાણમાં સર્વ કલ્યાણ સમાયેલો છે. એ મંગલ ભાવના સાથે આપણે કુંભની સ્થાપના. હા, ગઈકાલના પ્રશ્ન પ્રશ્ન હતો કે સમ્યક દર્શન કોને કહેવાય ને? શું માનવાથી, શું ગમવાથી સમ્યક દર્શન તમારો નિર્મળ થાય છે? પ્રભુ ગમે તો સમ્યક દર્શન હોય એ નિશ્ચિત નહીં, પણ પ્રભુના વચનો ગમે તો 100% સમ્યક દર્શન તમારો ફિક્સ છે. જવાબ છે પરમાત્માના વચનો ગમવાથી સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. અને બીજા નંબરનો પ્રશ્ન કે પ્રવચનની અંદર કયા આગમ સૂત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? તો આચારામ સૂત્ર નામના આગમનો ઉલ્લેખ પ્રવચનની અંદર કરવામાં આવ્યો હતો. નીતાબેન ગઢા એમનો જવાબ સાચો છે. કે નીતાબેન ગઢા કે મધુબેન પી ડેઢિયા. उपवास करने वाले आएंगे. उपवास सूर्योगे अपलम बिछाई दिव्यम पियरा समान टाइम टाइम अनाथाना भवन तथा पांढार कोर्से सात कोर्से बिछाई चौरियम पियरा समान टाइम टाइम अनाथाना पायठन पांच सनेमा भवनेना ससुरा नेवा ओशी रही. आई मीन एकाशनो व्याजनो सूर्योगे अवकाशियम कोर्से सात कोर्से बिछाई चौरियम पियरा समान टाइम टाइम अनाथानावरम सहस्रागान बच्चन काल विधो तावरम आई एकाशनो बछाई एकाशनो व्याजनो बछाई दिव्यम पियरा समान टाइम लेवालेम धनम
સાધારણ ગુણ પાઠનું પાઠ સ્વરૂપમાં બહુલેનો સૂત્રનો સ્વરૂપમાં દેશાવકાશ ઉપનિષદનો સ્વરૂપ સમસ્યા તેના બહુ છે